તો જો આજે શું બની રહ્યું છે હેલી આપણે? તો ગાઈસ આજે અમે બનાવી રહ્યા છીએ, કાલે પ્રસાદીનો મગ આવ્યા હતા ને, અને જગન્નાથ ભગવાનના મગ આયા હતા પ્રસાદીમાં. એના તો પુડલા બનાવીએ બહુ છીએ. બધા મગ હતા. તો જો આપણે એનું મગના ચીલા બનાવવાના છે. તો મસ્ત બેટર કરી દીધું છે રેડી. Yes. અને ચીલા બનાવશે અમારા હેલીબેન. પુડલા ચીલાઈ કહેવાય ને પુડલાઈ કહેવાય, ચણાના લોટના મગના. અને આમ તો હેલ્ધી પ્રોટીન કહેવાય, પ્રોટીનવાળા, મગમાં પ્રોટીન બહુ સારા. તો જો આજે હેલીબેન બનાવશે મગના પુડલા. અને એના માટે ડુંગળી, ટામેટું ટામેટું, ડુંગળી, એ બધું અંદર તમે નાખવાનું મરચું છે. બી નાખી શકો પણ અમને ઓછું ભાવે છે. તો ગ્રીન મરચું નાખીશું ને આપણે, કે નથી નાખવાનું? નથી નાખવું. લસણની ચટણી નાખીશું કેમ એટલે કે મને ટેસ્ટી કેવું, લાગે. મને આઈઝેક કાચું ખાવામાં મરચું આવે ને એસિડિટી થાય હે ને? હા. બરાબર. તો જો એના માટે અહીંયા થઈ રહ્યું છે ઓનિયન, ટામેટા એ બધું ક્રશ. અને આપણે બસ બેટર તૈયાર કરી દીધું. પાછળની પ્રોસેસ હેલી કરશે અમારે. તો જો આટલો ફાયદો છે. Just બહાર જઈને આવી. કેવું હતું મૂવી? સારું. કઈ જોઈ તમે? Devil Dead Bird. ઇંગ્લિશ મૂવી હતું. ચેરી બધા? હું ચાલી ગયા. બરાબર. એટલે જો ઓઈલીબેન મૂવી જોઈને આવ્યા છે. આયા તરત જ કિચનમાં આવી ગયા. એટલે જો દીકરી મોટી થાય ને પછી મમ્મીને બહુ બધી શાંતિ હોય છે. Yes. પણ જ્યારે સાસરે જશે ત્યારે કેવું લાગશે? હાલ ક્યાં જાઉં? અને જો હેલીના પપ્પા કેવા બેઠા બેઠા વાતો કરી રહ્યા છે. કેમ કે વાઈફાઈનો એટલો પ્રોબ્લેમ છે. તો વાઈફાઈ વાળાનો કેટલી કમ્પ્લેનો કરી તો બી એમનું લોકોનો પ્રોબ્લેમ જ છે. આજે સવારે ભાઈ આવ્યા હતા, પાછા આવીને ગયા ત્યાં સુધી સરખું રહ્યું. તો જો નાના છોકરાની જેમ મોબાઈલ જોતું જવાનું અને જમતું જવાનું. ને બની ગયા છે મસ્ત મગના પુડલા. કેવા લાગ્યા બોલો? એલીબેન એક નંબર બનાવે છે. સારા બનાવે? મસ્ત જોરદાર. એમ ને? અને આમ બી સારા મગ તો બહુ બધું ઓછું બહુ બધું પ્રોટીન હોય, ખબર છે તમને? મગમાં તો બહુ મજા આવી. ખાવું જોઈએ. મીઠાશ લાગી જોરદાર. મસ્ત લાગે. એમાં બી લસણની ચટણી ને એવું બધું નાખ્યું છે ને, એમ ટેસ્ટફુલ લાગે છે. તો ચલો કિચનમાં બતાવીએ હેલીબેન બનાવે. અહીંયા બની રહ્યા છે મસ્ત ઘરમાં ગરમ પુડલા. સરસ લો. અને બેટર બહુ બધું બનાવ્યું છે કેમ કે મમ્મી લોકોને રામ મામાને બધા આવે છે એટલે એ લોકોને બી જમવાનું છે. અને આ મગ શાના છે તમને ખબર છે? નહીં. તો જગન્નાથ ભગવાનની પ્રસાદીના છે. તો તમે કેટલા ભાગ્યશાળી કે દર્શન કરવાના આયા અને પ્રસાદી ઘરે બેઠા ખાવા મળી. 100%ની વાત છે. તો આ સ્મુક અંકલ લાયા, પાપડ બનાવે ને, એમ સેવા આપવા જાય છે દર વખતે. ત્યાં તો કેટલા બધા મગ આપણે લાયા હતા. નેક્સ્ટ વખતે આપણે આખો દિવસ જોશું. પાક્કું ને? પાક્કો. એક દિવસ તો હમણાં 2-3 દિવસમાં દર્શન કરવા જઈએ મંદિર. બહુ મજા આવે. તો જો પ્રસાદીના મગ હતા, બહુ બધા હતા. તો એ લોકોએ મગના દારવડા બનાવ્યા. મેં કીધું હું પુડલા બનાવીશ. આંટીએ કે અમે તો દારવડાનું પલાળી દીધું કે મેં સાંજે કે દારવડા કરશું એમ. એવું કીધું એમ? હા, મેં કીધું હું પુડલા કરીશ અને લક્ષ્મી કે હું મગનું શાક કરીશ. તો બહુ બધા હતા. હા, બધાને આજુબાજુ બધા પાડોશીને આપ્યા અને અમને સ્પેશિયલ ફોન કરીને બોલાયા કે પલક લક્ષ્મી આવો, ભગવાનની પ્રસાદી લઈ જાઓ. કેમ કે અમે એ તો સેવામાં હોય એટલે એ લોકોને તો બહુ બધા મગ હોય અંદર જોડે. પાછા પ્રસાદીમાં વધ્યા હોય. હા, એ જ ને. એટલે બગાડે એટલે નહીં. અમને કાલ પ્રસાદ મળે તો પણ એ તો કેવો હાથમાં જ મળે ને, હમ. આટલી બધી તો ના મળે એમ. એટલે અમે લોકોએ પણ કાલ બહુ મસ્ત આમ શું કહેવાય, ખુશીનો કોઈ પાર જ નહીં. કાલે એટલી બધી આમ હું ખુશ થઈ ગઈ હતી. ભગવાનને જ્યારે ભગવાનનો રથ આવે ને ત્યારે તમે જુઓ ને તો તમે આમ કંઈક અલગ જ અનુભૂતિ થાય તમને. હા, વાઇબ્રેશન આખા અલગ જ. હા, જણામ સાક્ષાત ભગવાન જણ નીકળે ને એવું જ લાગે. આવતી વખતે મારે રથની હાથે હાથે જાવ. તો એના માટે તમારે વહેલા 5 વાગે મંદિરમાં જવું પડે. બુકિંગ કરાવી દઈશ ને હું. અને બધી જે મંડળી વાળા બધા હતા ને બધા બહારના આવેલા હતા. હો, હા. હિંમતનગર ને કોઈ બહુ બધા હોય અલગ છે. અલગ જગ્યાએથી મંડળવાળા કેટલી બહુ પબ્લિક હતી. તમે જુઓ ને તો તમે ગાંડા જ થઈ જાઓ એવું હતું દ્રશ્ય કાલનું. આપણે ઘણીવાર બધા કહે ને બહુ ના જવાય ને બહુ ભીડ હોય Traffic છે બહુ ને આમ હોય. હોય છે ને તેમ હોય છે ને, પણ એવું કાંઈ જ નહીં હોતું. એવું
એટલો ભગવાનનો ચમત્કાર છે. ખબર છે તમને કે સહેજ જે કાંઈ પણ કશું જ નહીં એમ. એક નાનો થોડો સબકલો છે હા એવું તો થોડું ઘણું થાય પછી એ તો પછી પબ્લિક બધી સરખી ના હોય રહેવાનું થોડું ઘણું તો હેલો એકનો જુગાડ કરો મીઠા લાગ્યા લાગે મને બહુ ભાયા છે હે ને તને ખબર હું આવું નહીં ખાતો પણ સાચી વાત. તો ગરમા ગરમ પુડલા આવતા જાય છે, એલીના પપ્પા જમતા જાય છે. હા? નતો લાગ્યો ના ના થોડોક મસ્ત લાગ્યો પણ ખાઈ નાખ્યો. સેજ સેજ ક્રિસ્પી કરવાના. એટલે શું હીરબા આવી ગયા તમે? અમદાવાદમાં તમારું સ્વાગત કરીએ છીએ. અમદાવાદમાં અમે સેટરડે સન્ડે અમારો અમદાવાદ હોય છે. યસ વીકેન્ડ. Weekend. જો રામભાઈ ખાધું તમે? ઓ જમી. એક કોમેન્ટ આવી હતી કે રામભાઈ કેમ ઉદાસ ઉદાસ રહે છે, કે એમને કહો આમ ખુશ રહે, હેપી રહે, કે સુખ દુઃખ તો જીવન સુખ દુઃખ તો કે જીવનમાં આવે, ખુશ રહેવાનું કે. રામભાઈ તો એક રામભાઈ મોજ મોજ હોય છે. ઓલવેઝ મોજ. મોજ. ટ્રાવેલિંગ કરીને આવે તમે તરત ના એટલે એ દિવસે ખબર આપણે વિડીયોમાં તું એડિટિંગ કરતો તો પેલા વિડીયાનું ને આપણે રસોડામાં બેસીને હું વિડીયો ઉતારતી હતી, દિનેશ ને હરેશ ને બધા મજાક કરતા હતા, ત્યારે તું ખાવામાં પડે તો વિડીયો પડે એટલે ઊંચું નતું જોયું ને તે. તો એ કોમેન્ટ આવી કે રામભાઈને કહો મસ્ત હેપી રહે, ખુશ રહે, એક નંબર વિડીયા મસ્ત બનાવે કે, અને કે બિલકુલ ટેન્શન ના લે. આવું તો બધા જ કે ચાલતું જ હોય કે ટેન્શન લેવાની જરૂર જ નહીં, નીકળી ફોન આવ્યો તો કાલે કે ખુશ રહેવાનું. રામભાઈ કે ખુશ રહેવાનું. શું થયું તો હું દુખી થઉં. એટલે ઘણા લોકો એવું વિચારતા હોય કે રામભાઈ ખુશ ના નહીં. વિચારો ગાઈસ, તમે વિચારતા તો ના વિચારો, કેન્સલ કરીને હવે વિચાર નહીં. હેપી છે રામભાઈ. બાય બાય. અમારું ફેમિલી ઇઝ ઓલવેઝ હેપી હોય છે અને અમે હેપી જ રહીએ છીએ. ટેન્શન તો અમને લેતા જ નાની નહીં મોટી કોઈ તકલીફો વાર. દેખાતી છે. ટેન્શન લેવાનું નહીં, દેવાનું. ઓહો, દેને કા લેને કા ને દેને કા. ઘણા લોકો એવું વિચારતા હોય ને, પણ બધાને બિચારાને ખબર ના હોય ને એમ. મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણે પણ મજામાં છીએ અને મોર્નિંગમાં વિડીયો કર્યો છે સ્ટાર્ટ, ને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અમે પાછા આજે થઈ ગયો છે શનિવારને જઈ રહ્યા છીએ માનસ હનુમાન દાદાના દર્શન કરવા, કેમ કે અમારે 5 શનિવાર ભરવાના હતા. તો આપણે આ ચોથો કે મમ્મી? 5મો? ચોથો હે ને? તો અમે આજે ચોથો શનિવાર છે, દાદાના સાનિધ્યમાં જઈ રહ્યા છીએ અને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે ત્યાં જઈએ એટલે. તો તમને પણ દર્શન કરાવીશું અને અમે પણ દર્શન કરીશું ને તમને પણ દર્શન કરાવીશું. તો બન્યા રહેજો વિડીયોમાં, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો. રામ બ્રો, ગુડ મોર્નિંગ. Good morning, જય શ્રી કૃષ્ણ મિત્રો. જય શ્રી કૃષ્ણ. અમારી સફર ચાલુ કરી. હા સાચી વાત છે. જો હેલીના પપ્પા ડ્રાઈવ કરે છે, રામભાઈ બેઠા છે. Yes, મિત્રો. તો જો અમે ફાઇનલી પહોંચી ગયા વિરામગામથી આગળ હળવદ વાળો હાઈવે. હા, તો ઇસ્કોન ફૂડ મોલમાં આવી ગયા છીએ અને હવે અમે લોકો અહીંયા ચા નાસ્તો કરીશું. પછી જો અહીંયા કેવા મસ્ત બગલા છે, હું તમને બતાવું. શું કરે છે રામ? ફૂલ વીણે છે. ગણપતિ બાપાને જાસૂદનું ફૂલ ચડાવવાનું છે. આ નીચે વાળું સારું. અને જો આ છે મસ્ત ડોગ છે ત્યાં. અને આ વેઇટ બગલા આપણે નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં લીધા હતા, પણ ત્યારે એ લોકો પાણીમાં હતા. અને આજે કેટલા મસ્ત બહાર રમી રહ્યા છે. જો રામ આજે બધા બહાર છે. જો હા, ડોગ જોયો ને? ડોગ પણ છે અહીંયા. જો આ છે ફિમેલ લાગે છે નહીં રામ? અચ્છા, જોઈ લે પપ્પા કેવા બેસી ગયા છે હિંચકા ઉપર. લો આમ કહેડે ને પકડો. ये क्या करना ए बटकू भरता है पकड़વાનો છે. ના 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 પકડે નહીં, બટકું પર. તો જો અહીંયા આપણે શોર્ટ્સ વિડીયો બનાવી દીધો છે અને આપણે આવી ગયા છે ઇસ્કોન
કઠિયા મોલમાં નાસ્તો કરવા માટે. હા, અને મમ્મીને પીવાની છે ચા આજે, એટલે મસ્ત મૂડ આવી જાય, ફ્રેશ થઈ જવાય. તો હવે અમે લોકો ચા નાસ્તો કરીશું. અને હેલીના પપ્પાને કોઈનો ફોન આવે છે તો ત્યાં જઈને વાત કરે છે. શું મંગાવશું રામ? ગાંઠિયા મંગાવવાના. ગાંઠિયા સારા હોય છે. નહીં, ગાંઠિયા કરો. ગાંઠિયા ખાવા છે ને રામ? હા. મમ્મીને જલેબી કોને ખાવાની છે? લોહી પી ગઈ. બોલો. હા, ફાફડા ની ગાંઠિયા વળેલા. અને મસ્ત ચા. ચાર કટિંગ કરાવો. કટિંગ મેં વધારે છે. 3 કટિંગ કરો ને 1 આખી કરો, હે ને? બરાબર, ઓકે, વાંધો નહીં. તો જો ફાઇનલી અમારે ગાંઠિયા એન્ડ ચટણી આવી ગઈ છે. અને ચાવડા સાહેબ તો બેસી ગયા રોટાવા માટે. હા, અને આપણે પણ હવે ખાઈ લઈએ. બોલ, આપણા ફાફડા બની જાય. જો મમ્મીને ખારેક લેવી છે, ખારેક જોઈ ગયા એટલે તો રહેવાય જ નહીં. કરિયા હારી કિલો ચખાડ ને બકા પેલા હવા કિલો કરિયા ચખાડજી બેટા. ખારેક હારી હોય ચખાડજી. કચ્છની હશે ને? કચ્છની. આવી ગયા છીએ અમારા મમ્મીના બીજા ફ્લેટે, અમારા અદાણીથી બેવરલી હિલ્સમાં. તો હેલીબેન જઈ રહ્યા છે આગળ, હેલા પપ્પા પાછળ આવી રહ્યા છે. અને અહીંયા છે કેવું છે ખબર છે, બધે હિંચકા મૂકેલા છે. જો બધી વિંગની જ છે હિંચકા. અને હેલીબેન યુએસ પોલો એન્ડ ગ્રીન કલર માય ફેવરેટ ટી શર્ટ પહેરી છે, મસ્ત ગ્રીન કલરનું યુએસ પોલોનું. તો મને બહુ ગમે છે. તો મેં આજે એને કીધું કે મને બી આવા ટી શર્ટ મંગાવી આપ. તો કે સારું, આજે લઈ આવીએ યુએસ પોલોમાં જઈએ મને. કે મેં કીધું સારું. તો જો હવે આપણે બોલાવીશું લિફ્ટ. ક્યાં ગયા હેલીન ડેડી? પાછળ આવે જો. ચલો ફટાફટ, લિફ્ટ આવી ગઈ. યસ, ચલો. જો બેન ઊભા છે અમારે વેઇટ કરીને. ભૂખ લાગી છે? એવું છે, કંઈ ખાધું નહીં સવાર. તો બાજુ હાલો, અંદર લોકો જમતા હશે કે શું કરતા હશે. યેસ ગાઈસ, જમવાનું ચાલી રહી છે ને બની રહ્યો છે શીરો. ઈરવા શું કરો તમે? શીરો બની ગયો છે. એવું છે ને, શીરા સાથેની મોજ. જો બધા ફૂલ ફેમિલી બેસી ગયા જમવા. અને જમવામાં છે આજે શીરો મમ્મી બનાવે છે, પણ ઘી બહુ બધું નાખ્યું લાગે છે. જો દબાઈને. હા, नहीं दाल राइस भिंडी की सब्जी चा बिना शुगर वाली ये है ऐसा है गुड़ की नहीं इसमें है ગોળની નહીં તો ચલો મિત્રો આવી જાઓ બપોરના વાગી ગયા છે ઘડિયાળ બંધ એક ચાલુ હે એવું છે તો આજ આપણે ઘડિયાળ બતાવીએ ફર્સ્ટ ટાઈમ અને અહીંયા બની ગઈ છે અમારી ગરમા ગરમ બપોર પછીની ચા હોટ કોફી અને બધા લોકો એટલા સૂઈ ગયા હતા ને આમ જો એના બેન તો હજુ હુતા જ છે અમાર मम्मी राम કેટલું નીચું વિમાન જાય છે જો ચીલોડામાં एयरपोर्ट नजीक है ना આપણે સોસાયટી બહુ ફાઇન છે બોલો એવા નથી લીધી ને કઈ આ વાળી છે નું રવિવારી માર્કેટ ભરાય છે અહીંયા હાજી હારી હાજી હારી ફૂલ પટ્ટે રવિવારી માર્કેટ બધી જ વસ્તુ મળી રહે એમ નહીં કા ના મળે અહીંયા ટોટલી કપડા વાસણ કેમ કે આજ જે લોકો બિચારા ઘરે હોય રવિવારના મજૂરિયા વર્ક એ લોકો આવે હે અને હારું હારું જ ખાય હો મજૂરી હા જેવું તેવું ના ખાય એવું જે રોજ તાજી બહુ લાંબુ છે માર્કેટ તો જો ને હા ઉભો રોડ છે સિંગલ રોડ વાળો સિંગલ પટ્ટી વાળો
વાળી છે માખા જેવી પડી. સાચી વાત. શાકભાજી સારું બધું નહીં મમ્મી? આ પેલા ગામનું હોય ને જે ગામ આવી એ વત લઈ લીધી વધતા હતા. જો વરસાદ ફૂલ પટ્ટે ચાલુ થઈ ગયો છે. અમદાવાદમાં એન્ટ્રી થઈ જઈ છે મેઘરાજાની. અને આવો વરસતો રે તો મોજે મોજ પડી જાય. અને ઘરે જઈને ગોટા બનાવીશું તો આજે જે પતરે ગોટા બનાવો. એવું ભજીયા ખાશું તો આજે વરસાદ પડી રહ્યો છે મસ્ત. ચલો હીરબા આવ્યા છે બેકરીમાં ફરસાણ લેવા. આ બાજુ છે ને ત્યાં વેફર ને બધું જો. બોલ વેફર લાવું બટેકા વેફર ચવાણું પછી મગદાળ છે મસ્ત તાજા તાજા પાઉં છે. અને મિક્સ ચવાણું લાવો હા મમ્મી આવે છે અંદર. ટમટમ લાવો ચેનલને સપોર્ટ કરજો થોડો. ચાલો શું લીધું હીરબા? એમને લાઈટ લઈ આવ્યા છે ગાંઠિયા છે વેફર છે. મમ્મી તમે શું લો છો ત્યાંથી? બહુ બધી કેક સ્પેશિયલ કેક માટેનું છે. નાન ખટાઈ પણ છે લેવી હોય તો. નહીં ખાય? ભાખરવડી ક્યાં છે? કઈ સાઈડ? લુક વાઇઝ તો મસ્ત છે. સરસ છે હો. લઈ લો. શું ભાવ છે આ? બહુ મસ્ત. ચલો મમ્મી આ ભાખરવડી એની ટેસ્ટ કરજો. બેગ ના ચાર્જેબલ છે બેગ? એવું છે? 6 આઈટમ હો અંકલ अच्छा લઈ આવ્યો वीडियो देखना जरूर हो. क्या नाम है? वो भैया को बता दिया. અલગ ફેમિલી બ્લોગ તો ગાઈસ આજે અમે બનાવી ગયા છીએ બ્રેડ પિઝા. તો જેની માટે હું ઓનિયન ટોમેટો પછી કોર્ન અને અહીંયા છે કેપ્સિકમ. कैप्सिकम छे હા ओके કે અમારે મંગાવ્યું લોકો एंड वेर इज एवाकाडो એવા લાવ્યું કેમ નતું સ્કીપ થઈ ગયું? તમે કહેતા હતા મંગાવવાનું. પછી એવું વિચાર્યું કે એવા લાવ્યું સેન્ડવિચ નથી. ઓકે તો અત્યારે કઈ વાળી બનાવવાની છે? અત્યારે બ્રેડ પિઝા બ્રેડ પિઝા બનાવવાનો છે. ઓ વાવ નાઇસ. અચ્છા ઓવનમાં બનાવવાનો છે. તો ચલો ગાઈસ આપણે શોપિંગ કરીએ પછી મળીએ. હા પછી બતાવજો મિત્રોને. ના શું લેસ છે કે શું છે? આ છે લેસ. ઓહો એ બી અંદર આવે નાખવાની. આ તો સાઈડ બાઈટિંગ માટે. ઓકે એના ક્રીમ પણ પડી છે. તમે લોકો વચ્ચે કંઈક બનાવતા હતા ને? હા અમે પેલી ક્રીમી લેસ બનાવતા. ક્રીમી લેસ બનાવતા. મને મમ્મીને બહુ ભાવે. ઓકે ઈનાબેન તમે શું કરો આમથી આમ કરો છો? અમે દીવા કર્યા. અચ્છા દીવા કરે છે. હા જરૂર છે. ઓ નાઇસ. જો મિત્રો ભક્તિ થઈ રહી છે અહીંયા અને અહીંયા જમવાનું થઈ રહ્યું આવી લો બ્રેડ પિઝા. છે. ચાલો ફટાફટ આવી જાઓ અને ફેસબુકમાં પૂરો વિડીયો આવશે મિત્રો એ પણ જોવા માટે ફોલો કરી દેજો. શું નામ છે તમારું ફેસબુકમાં? ફેસબુકમાં અમારું નામ છે પલક રાજપૂત અને આ બીજી આઈડી છે ગીતા રાજપૂત કરીને. ઓકે તો કેટલા ફોલોવર છે તમારા મેઇન ફેસબુકમાં પણ? ફેસબુકમાં તો લાઈક 40,000 સમથિંગ. ઓ નાઇસ. 40,000 ઇઝ ગ્રેટ યાર. ધેટ્સ નોટ બેડ. ઓકે ગાઈઝ જોઈ શકો છો તો તૈયારી ચાલુ છે. એલી બેન અમારે બનાવે છે અને એના બેન હવે કંઈક વિચારી રહ્યા છે. શું બનાવવાનું તમે? અચ્છા મમ્મી માટે ખીચડી બનાવો. અમે વિદેશી બનાવીએ દેશી બનાવશું. ઓકે મિત્રો અહીંયા મોડર્ન બને છે ત્યાં ક્લાસિક બને છે. સમથિંગ લાઈક ધેટ. ઓકે ગ્રેટ. ચલો મિત્રો બનાવી દો ફટાફટ. શું પલક બેન કહો શું લીધું? ટોમેટો બહુ મોંઘા હાલે. એ ભાઈ થોડા વ્યાજબી ભાવ કરો હવે તો. આ રોજના કસ્ટમર હોય તો આવું કરવાનું. શું હા રેગ્યુલર લેવા આવીએ છીએ. એક નંબર છે લાલ. એવું લાલ જ હોય તો પીળા ના હોય. ટામેટા લાલ જ. કેવો હોય? પીળા હોય ગ્રીન હોય?
લઈ લો लौकी नहीं लौकी अच्छी नहीं है કંકોડા છે કંકોડા કંકોડા છે બેન શું ભાવ છે કંકોડા 60 છે તમારે 50 250 લગાવી બિસ્કટ 128 हिंदी में बात कर रहा है आप तो हिंदी में बोल रहे हो यार ना नहीं पड़ा મામા ભોણા ને બનેવીની જોડી જુઓ બાકી જલસા હો બાકી તમારા રાજકુમાર તો આમ જુઓ ને બે ગાડીઓના માલિક હે બાબू બે गाड़ियों के मालिक हो आप कितने लाख का गाठिया खाया आपने गाठिया कितने लाख का खाया 2 लाख का જો અહીંયા શું કામકાજ ચાલી રહ્યું છે ઈનાબેન ઓહો પીઝાનો પ્રોગ્રામ વાહ ભાઈ વાહ તો એના માટે જો મારા કુકિંગ માસ્ટર તો મારા તો એટલું ટેન્શન મુક્ત થઈ ગયું કે અમારા હેલીબેન બનાવતા શીખી ગયા છે નવી આઈટમ એટલે મારે કાંઈ ખાલી હું તો ઓનલી શાક રોટલી જ નતા સારા ખાખરા મશીન ના ના બીજી દુકાને લાયા હતા એમને તો જો પીઝાની ફૂલ પટ્ટે તૈયારી ચાલી રહી છે બ્રેડ પીઝા બનાવવાના છે મોઝરેલા વાપરી નાખી એટલે તો ચલો મિત્રો ફૂલ પટ્ટે તૈયારી ચાલી રહી છે બ્રેડ પીઝાની અને એ પણ અમારા હેલીબેન માઇક્રોવેર બનાવતા ચલો ભૂખ લાગી છે તમે આવો એટલે તમને ભૂખ જ લાગે છે દર વખત હા તો ભૂખ તો લાગે ને બહાર જઈને આવીએ ઠંડો વરસાદ ઠંડુ મોસમ હોય વરસાદ ફૂલ પટ્ટે પડ્યો અહીંયા તો કેવો વરસાદ પડતો હતો રસ્તામાં તો એવું બેગ લઈ જવાની અહીંયા લાવી દીધો છે રામ રોજ જાય છે ક્યાં જવાનું છે રામ महाकालेश्वर का बुलावा आया है तो हमारे राम ब्रो जा रहे हैं उज्जैन तो उसके लिए हम तैयारी कर रहे हैं सारे नाश्ते की અહીંયા ચાલી રહી છે ક્રિકેટ કેવું હે સાચું ગળ્યું હશે એટલે દિનેશના ભાઈ હશે માપનો પણ બહુ સ્વીટ નહીં એવું હે માપનો જ છે ટેસ્ટ કરાવજો બટર વાળું હોય એવું નહીં લાગતું ચાખો હરીશ મસ્ત તમને ભાઈ મેં તો ખાધું સારું લાગ્યું મને. લાવ ગુડે કટિંગ કરીને આવો દેવડો આમ જુઓ કેવા જલસા હે લેર પાણી ધુબાકા આબુના ઘરે આયા જમ્યો મોજે મોજ થાય મારા વાલા તો ચલો આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ અને ગુડ ગુડ નાઇટ નાઈટ જો મિત્રો અમારા મામા જઈ ગયા છે હા મળી જશે તો. જેમ્બે એમ નહીં ખબર પહેલી વાર હું જઈને જોઉં તારે એમને ખબર પડી. અરે નેમ તો આરી થર્ડ ક્લાસ છે ચલો જેમ્બે જય શ્રી કૃષ્ણ જાઓ તાર યાર યાર ના